તો આજે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ને જવાનું છે મારે મારા ભાઈબંધના લગ્નમાં. તો ચાલો કન્ટિન્યુ. હું અને મારો મિત્ર લગ્નમાં પહોંચી ગયા છીએ. ત્યારબાદ વરરાજાને મળ્યા અને ત્યારબાદ વરરાજાને તો જો ગરમી થઈ રહી છે, ઘણીએ મોઢું સાફ કરે છે. ત્યારબાદ અમે બેસી ગયા જમવા. થોડીક વારમાં બેઠા ત્યારબાદ અમે ઘરે જવા માટે નીકળી ગયા. ગરમીને તડકો બહુ જ હતા તે છતાં પણ અમે રાઇડર લઈને નીકળી ગયા છીએ. ગરમીમાં ઠંડીનો અહેસાસ કરવા માટે અમે આવી ગયા શેરડીનો રસ પીવા માટે. ત્યારબાદ હું આવી ગયો તો જામનગર, તો મને નાકેડીને અસ્થી ભેગી થઈ ગઈ તો અમે આવી ગયા નાસ્તો કરવા માટે. અમે નાસ્તો કરી લીધો ને ત્યારબાદ અમે આવી ગયા ઠંડુ પીવા માટે. ઠંડુ પીધું ત્યારબાદ નાકેડીને અસ્થિના કામના સ્થળે એટલે કે મેડિકલે આવી ગયા. આપણી ગાડી અહીંયા રાખી દીધી. થોડીક વાર મેડિકલે બેઠા હતા તો અહીંયા ડખો થઈ ગયો. ડખો શું હતો એના વિશે આપણે કંઈ ખબર નથી. ત્યારબાદ આપણે આવી ગયા નાનીમાના ઘરે. હવે જવું છે આપણે નાસ્તો કરવા માટે, તો આપણે આવી ગયા પાણીપુરી ખાવા. તેની સાથે આજનો આપણો મિની વ્લોગ પૂરો. જય માતાજી દેરાને.